ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં એમસીક્યુઝ ફોર ગુજસેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. તો એમાં કેટલાક એમસીક્યુ એક્સ્ટ્રા હશે ટેક્સ્ટબુકની બહારના અને બીજા એક્સરસાઇઝ 2.2 માંથી ક્વેશ્ચન 11, 12, 14, 16 to 21. Exercise 2, question 15 to 17 and exercise 2.1, question 13 to 14. જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલું એમસીક્યુ, cos of cos inverse x plus cos inverse y plus cos of sin inverse x plus sin inverse y is equal to ખાલી જગ્યા. ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી પાઈ બાય 2 અને ઓપ્શન ડી પાઈ છે. ઓકે, ચાલો તો હવે cos of cos inverse x plus cos inverse y plus cos of, તો sin inverse x ને શું કહેવાશે? પાઈ બાય 2 માઈનસ cos inverse x વત્તા sin inverse y ને શું કહેવાશે? પાઈ બાય 2 માઈનસ cos inverse y. બરાબર છે? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ cos of cos inverse x plus cos inverse y plus cos of પાઈ માઈનસ બ્રેકેટમાં cos inverse x plus cos inverse y. બરાબર છે? તો cos of cos inverse x plus cos inverse y. ઓકે, હવે તમને ખબર છે કે સપોઝ કે આની વેલ્યુ થીટા લાવું છું તો cos of pi minus theta minus cos થીટા થાય, તેનું સાદું રૂપ શું આવશે? minus cos of cos inverse x plus cos inverse y. તો જવાબ 0 આવી જાય છે. બરાબર છે? તો ઓપ્શન એ તમારો આન્સર થશે. લખો. બીજું એમસીક્યુ, sec square of tan inverse 4 વત્તા cosec square of cot inverse 5 is equal to ખાલી જગ્યા. ઓપ્શન એ 41, ઓપ્શન બી 43, ઓપ્શન સી 45 અને ઓપ્શન ડી એ 47 આપેલું છે. ઓકે, તો tan inverse 4 બરાબર થીટા which double implication 4 is equal to tan theta. ચલો, cot inverse 5 is equal to alpha which double implication 5 is equal to cot alpha. બરાબર છે? ઓકે, તો sec square theta plus cosec square alpha થશે. બરાબર છે? ચાલો, હવે તમને ખબર છે તો આને શું કહેવાય? 1 plus tan square theta અને આને કહેવાશે 1 plus cot square alpha. બરાબર છે? ચાલો, હવે કિંમત મૂકી દઈએ તો 1 પ્લસ 4 નો વર્ગ 16 થશે અને 1 પ્લસ 5 નો વર્ગ 25 થશે. બરાબર છે? ચાલો, તો 17 વત્તા 26 તો 43 એ તમારો આન્સર છે. ઓપ્શન બી એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે. ત્રીજો એમસીક્યુ, જો sin ઓફ 2 times tan inverse x is equal to 1 તો x બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 1/2, ઓપ્શન બી 1/√2, ઓપ્શન સી 1 અને ઓપ્શન ડી √3. ઓકે, હવે દીકરાઓ જનરલી આપણે શું જોઈએ છે? sin, તો બાજુમાં મને શું જોઈએ? sin inverse of x. બરાબર છે? તો હું x લખી શકું ને એ x કેને લખી શકાય? x belongs to close -1, 1. ઓકે, હવે આમાં જો તમે tan inverse x ને ત્રિકોણમિતીય આંતરસંબંધથી ફેરવો તો તમે ફેરવી શકો. આગળ શું છે? 2 આવેલો છે. બરાબર? એટલે અહીંયા આ પ્રમાણે લોજિક એડજસ્ટ થવાનું નથી. બરાબર છે? ઓકે, તો આપણે શું કરીશું કે tan inverse x બરાબર થીટા which double implication x બરાબર tan થીટા. બરાબર? માટે sin of 2 theta is equal to 1. બરાબર છે? ચાલો, તો માટે 2 times tan theta upon 1 plus tan square theta is equal to 1 થશે. સમજાય છે? ઓકે, ચાલો, હવે tan theta ની કિંમત કેટલી આપેલી છે? x, તે મૂકી દઈશું. તો માટે 2x upon 1 plus x square is equal to 1 થશે. માટે
2x is equal to 1 plus x square માટે 1 plus x square minus 2x is equal to 0 માટે x minus 1 whole square બરાબર 0 માટે x બરાબર 1 આ તમારો આન્સર થશે બરાબર છે ઓકે બીજી મેથડ બતાવો છું સેકન્ડ મેથડ તો સેકન્ડ મેથડ જે છે એ તમારી શોર્ટ થવાની છે ચાલો તો હવે હું શું કરીશ કે sin of 2 times tan inverse x is equal to 1 છે તો આ 1 ને હું શું વાંચી શકું sin pi by 2 માટે 2 times tan inverse x is equal to pi by 2 માટે tan inverse x is equal to pi by 4 માટે x બરાબર tan pi by 4 બરાબર 1 થશે બરાબર છે ઓકે ચાલો હવે આપણે ત્રીજી મેથડ કરવી છે થર્ડ મેથડ તો બાય ઓપ્શન x ની કિંમત sin of 2 times tan inverse x માં મૂકતા જાઓ જો 1 આવી જાય તો તે x ની વેલ્યુ એ આન્સર થશે સમજાય છે તો વારાફરતી આપણે ઓપ્શન પરથી a b c ની વેલ્યુ મૂકતા જવાનું છે અહીં તો આપણને ખબર પડી ગઈ છે ઓપ્શન c આપણો આન્સર છે સમજાય છે તો સૌથી શોર્ટ મેથડ તમારી આ જ છે બરાબર છે કારણ કે અહીંયા તમને ઓપ્શન સી આપ્યો તો તમારો આન્સર છે તમે x ની વેલ્યુ આ પહેલી ને બીજી મૂકો એટલા પછી તમારી સેકન્ડ મેથડ થઈ જશે સમજાય છે તો આ જે મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ છે લખો ચોથું એમસીક્યુ 3 times tan inverse x plus cot inverse x is equal to pi તો x બરાબર ખાલી જગ્યા ઓપ્શન A 1 ઓપ્શન B -1 ઓપ્શન C 1/√3 ઓપ્શન D √3 ચાલો તો 3 times tan inverse x plus cot inverse x equal to pi આપેલા છે તો આમ લખી શકું 2 times tan inverse x plus tan inverse x વત્તા cot inverse x is equal to pi હવે આ બેને સાથે વાંચી લઈએ તો 2 times tan inverse x વત્તા pi by 2 is equal to pi માટે 2 times tan inverse x is equal to pi minus pi by 2 થશે માટે tan inverse x બરાબર pi by 4 માટે x બરાબર tan pi by 4 is equal to 1 તો ઓપ્શન A એ તમારો આન્સર થશે લખો પાંચમું એમસીક્યુ sin ઇન્વર્સ ઓફ sin 2 pi by 3 પૂરો ખાલી જગ્યા ચાર ઓપ્શન તમને આપ્યા છે ઓકે તો આપણે sin ઇન્વર્સ ઓફ sin 2 pi by 3 એ બીજા ચરણનો ખૂણો છે તો આપણે એને પહેલા ચરણમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો sin of 2 pi by 3 તો શું કહેવાય sin of pi minus pi by 3 is equal to sin pi by 3 થશે માટે sin inverse of sin 2 pi by 3 is equal to sin inverse of sin pi by 3 પ્રથમ ચરણનો ખૂણો આવી ગયો છે બરાબર ઓકે તો is equal to pi by લખી શકાય છે અને તમને ખબર છે કે pi by 3 belongs to close minus pi by 2 pi by 2 આવી જવાનું છે બરાબર છે ઓકે તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે ચાલો હવે છઠ્ઠું એમસીક્યુ tan inverse of tan of 3 pi by 4 બરાબર ખાલી જગ્યા ચાર ઓપ્શન આપેલા છે તો અહીંયા પણ આપણે એને પ્રથમ ચરણમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો tan of 3 pi by 4 is equal to tan of pi minus pi by 4 બીજા ચરણમાં tan નેગેટિવ pi લઈએ વિધેય બદલાતું નથી બરાબર તો રૂપાંતર આવી ગયું -tan pi by 4 તો આને શું કહેવાય -1 કહેવાશે સમજાય છે ઓકે તો tan inverse of tan 3 pi by 4 is equal to tan inverse of -1 is equal to minus tan inverse 1 એટલે minus tan inverse of tan pi by 4 right તો
માઇનસ બ્રેકેટમાં π/4 તો -π/4 એ તમારો આન્સર થશે બરાબર છે એમસીક્યુ માં રીઝન બતાવવાની જરૂર નથી પણ તમને ખાલી રિમાઇન્ડ કરાવું છું કે ઇઝ ઇક્વલ ટુ x હું ક્યારે લખી શકું તો કે x બિલોંગ્સ ટુ ઓપન ઓપન -π/2 π/2 આવવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ કેટલી છે π/4 સમજાય છે તો દેખાય છે કે this belongs to open open -π/2 π/2 લખો સાતમું એમસીક્યુ tan of sin inverse 3/5 વત્તા cot inverse 3/2 is equal to ખાલી જગ્યા ચાર ઓપ્શન તમને આપી દીધા છે તો અહીંયા sin inverse 3/5 બરાબર આલ્ફા ધરું છું તો 3/5 is equal to sin આલ્ફા બરાબર છે હવે દીકરાઓ તમને ખબર છે આ કાટકોણ ત્રિકોણ અને આલ્ફા કોણ બરાબર છે સામેની બાજુ 3 કર્ણ 5 તો પાછળની બાજુ 4 થશે ક્લિયર તો આના પરથી મને tan આલ્ફા શું મળશે 3/4 બરાબર છે ઓકે ચાલો હવે cot inverse 3/2 is equal to beta તો માટે 3/2 is equal to cot beta બરાબર છે ઓકે તો આના પરથી tan beta મને શું મળશે 2/3 ક્લિયર ચાલો હવે તમને જે આપ્યું છે tan of sin inverse 3/5 વત્તા cot inverse 3/2 બરાબર છે તો એની કિંમત શું મુકાશે tan of alpha plus beta સમજાય છે ચાલો હવે એનું સૂત્ર મૂકી દઈએ તો tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta બરાબર છે જ્યાં z is greater than 0 બરાબર છે ચાલો હવે ફટાફટ કિંમત મૂકી દો તો tan alpha કેટલો છે 3/4 ને tan beta કેટલો છે 2/3 બરાબર ઓકે આખાના છેદમાં 1 minus 3/4 into 2/3 ચાલો એનું સાદુરૂપ આપણે આપીશું તો is equal to 9 plus 8 upon 12 minus 6 તો 17/6 આ તમારો આન્સર થશે સમજાય છે ઓકે આઠમું એમસીક્યુ cot of tan inverse a plus cot inverse a is equal to ખાલી જગ્યા તો તમને ખબર જ છે કે આ કોટી પ્રતિવિધેય છે તો cot of π/2 લખાશે બરાબર અને cot π/2 એટલે cos π/2 ભાગ્યા sin π/2 0 ભાગ્યા 1 0 તો ઓપ્શન એ તમારો આન્સર થશે લખો નવમું એમસીક્યુ જો sin of sin inverse 1/5 plus cos inverse x is equal to 1 તો x બરાબર ખાલી જગ્યા ઓકે ચાલો તો આ જે 1 છે એની કિંમત હું sin π/2 મૂકી શકું તો sin of sin inverse 1/5 plus cos inverse x is equal to sin π/2 બરાબર છે ઓકે તો મને એટલી જ ખબર પડી જાય છે કે x is equal to 1/5 કારણ કે આની કિંમત π/2 ક્યારે આવે તો sin inverse x વત્તા cos inverse x is equal to π/2 બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે cos inverse of x છે જે sin inverse of 1/5 છે એટલે મને અહીંથી જ ખ્યાલ આવી ગયો કે x is equal to 1/5 એ આન્સર થશે એમસીક્યુ માં રીતનામાં છે જ નહીં ઓકે તો આ તમારો આન્સર ચાલો હવે તમારે પદ્ધતિસર રીત કરવી છે તો આપણે આ સ્ટેપ લખેલું છે આના પરથી શું લખાશે sin inverse 1/5 plus cos inverse x is equal to π/2 માટે cos inverse x is equal to π/2 minus sin inverse 1/5 તો is equal to શું લખાશે cos inverse 1/5 બરાબર છે માટે x is equal to 1/5 રાઈટ ઓકે ચાલો હવે 10મું એમસીક્યુ cos of sec inverse x plus cosec inverse x is equal to ખાલી જગ્યા જ્યાં માનાંકમાં x is greater or equal to 1 તો તમને ખબર જ છે કે sec inverse x વત્તા cosec inverse x
તો એને હું પાઈ બાય 2 કરીશ એટલે cos ઓફ પાઈ બાય 2 થશે, બરાબર છે, અને cos પાઈ બાય 2 0, એ આપણને ખબર જ છે, તો ઓપ્શન એ 0 એ તમારો આન્સર થશે. 11મું એમસીક્યુ tan ઇન્વર્સ ઓફ 2 ઓફ cos ઓફ 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ચાલો એમસીક્યુ માં રીતના ના છે તો હું ડાયરેક્ટ લખીશ. ઓકે, તો tan ઇન્વર્સ ઓફ 2 ઓફ cos ઓફ 2 sin ઇન્વર્સ 1/2 તો કેટલી કિંમત આવશે? π/6, બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 2 cos π/3 તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 2 into 1/2 તો tan ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ ટુ π/4 તો ઓપ્શન એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે, હવે આ દાખલા દીકરાઓ 2 માર્કના રાઇટિંગમાં પૂછ્યો હોય તો તમારી બાજુમાં રીઝન આપવા પડશે કે તમે sin ઇન્વર્સ 1 ને π/6 કેમ કહ્યું છે, બરાબર, અને tan ઇન્વર્સ 1 ને તમે π/4 કેવી રીતે લખી શકો છો એ તમારે આપવું પડશે. ઓકે, એમસીક્યુમાં રીતનામાં છે જ નહીં તો આ પ્રમાણે ફટાફટ કરી દો. આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં એમસીક્યુઝ ફોર ગુજસેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું, અને એમાં કેટલાક એમસીક્યુ JEE-માં પણ તમને ઉપયોગી થશે. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. 12મું એમસીક્યુ cos ઇન્વર્સ ઓફ cos 7π/6 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓકે, તો પહેલા તો આપણે cos ઓફ 7π/6 છે ને પ્રથમ ચરણમાં લાવવાનો પ્રયત્ન કરીએ. તો cos ઇન્વર્સ ઓફ cos ઓફ પાઈ પ્લસ π/6 તો cos ઇન્વર્સ ઓફ cos π/6 ચરણ ત્રીજું. ત્રીજામાં cos નેગેટિવ પાઈ નેગેટિવ બદલાતું નથી. ત્રીજા ચરણમાં cos નેગેટિવ રૂપાંતર નેગેટિવ, બરાબર છે, આમ લખાશે. ઓકે, તો cos ઇન્વર્સ માઇનસ બ્રેકેટમાં ચાલો યાદ કરો cos π/6 એટલે cos 30 શું થાય? √3/2 તો પાઈ માઇનસ cos ઇન્વર્સ √3/2 પાઈ માઇનસ π/6 5π/6 આ તમારો જવાબ થશે ઓપ્શન બી, રાઈટ. ઓકે, ચાલો હવે આ જે સ્ટેપ લખેલું છે અહીંયાથી તમને હું ત્રીજી મેથડ બતાવું છું. તો શું થશે? cos ઇન્વર્સ ઓફ cos ઓફ 7π/6 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ ઓફ અને વાંચી લો માઇનસ થીટા. તો શું થશે? પાઈ માઇનસ cos ઇન્વર્સ થીટા. સમજાય છે? અને હું થીટા વાંચી લઉં તો આ રીતે પણ લખી શકું. ચાલો હવે કિંમત મૂકી દો. તો પાઈ માઇનસ cos ઇન્વર્સ એ થીટાની કિંમત કેટલી છે? cos π/6, બરાબર છે. ચાલો તો શું આવી ગયું? પાઈ માઇનસ π/6 5π/6, બરાબર છે. અને તમને ખબર છે આપણે cos ઇન્વર્સ ઓફ cos 7π/6 તો જે ખૂણો આવે આપણે સામા જોવાનો છે તો આપણને ખબર પડે છે કે 5π/6 this belongs to close 0,5. એમસીક્યુમાં રીઝન આપવાની જરૂર નથી, તો તમને હું માત્ર સમજાવું છું, બરાબર છે. એટલે અહીંયા cos ઇન્વર્સ ઓફ cos ઓફ આ π/6 એ લખ્યું તો મારે અહીંયા ઇઝ ઇક્વલ ટુ π/6 કેવી લખી શકું? તો કે π/6 belongs to close 0,5, બરાબર છે. ઓકે, અહીંયા તો ડાયરેક્ટ જવાબ 5π/6 આવી ગયો. એ સાચો છે એમ ખબર પડે કે 5π/6 belongs to close 0,5, બરાબર છે. ઓકે, હવે દીકરાઓ તમે જો તો અહીંયા આપણે cos ઇન્વર્સ ઓફ cos π/6 એક્ચ્યુઅલી આ જ સ્ટેપ છે, બરાબર. અહીંયા આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દીધી છે. તો આના પછીનું એક સ્ટેપ અહીંયા હું લખી શકું કે પાઈ માઇનસ cos ઇન્વર્સ ઓફ cos π/6. સમજાય છે? આપણે માઇન્ડમાં લખેલું છે. ઓકે, ચાલો તો આટલું કમ્પ્લીટ કરી દો. ચાલો હજી એક ત્રીજી રીત બતાવું છું 12મા એમસીક્યુ માટે. એટલે ત્રીજી રીત cos ઇન્વર્સ ઓફ cos 7π/6 તો cos ઇન્વર્સ ઓફ cos 2π અને અહીંયા હું π/6 લખું છું. લસાઅ તો 12 તો
તો 12 માંથી કેટલા બાદ કરો 7 પાઈ આવશે તો કે 12 માંથી આપણે 5 પાઈ 6 બાદ કરવા પડે બરાબર છે તો cos ઇન્વર્સ ઓફ cos ઓફ શું મળી જાય છે આપણને આ 7 પાઈ થઈ જાય છે હવે હું ડાયરેક્ટ એપ્લિકેશન કરી શકું તો cos ઇન્વર્સ ઓફ cos 5 પાઈ 6 એટલે કે cos ઓફ 2 પાઈ માઈનસ 5 પાઈ 6 ચરણ ચોથું ચોથામાં cos પોઝિટિવ રૂપાંતર પોઝિટિવ પાઈ ઘરે વિધેય બદલાતું નથી એટલે આનું સાદુરૂપ શું આવી ગયું cos ઓફ 5 પાઈ 6 બરાબર છે તો અહીંયા હું ડાયરેક્ટ જ લખી શકું છું 5 પાઈ 6 આપણે આગળ જોઈ ગયા છે 5 પાઈ 6 this belongs to close 0, pi બરાબર છે તો cos ઇન્વર્સ ઓફ cos ઓફ x is equal to x જ્યાં અહીંયા આપણી પાસે x કેટલો છે 5 પાઈ 6 ક્લિયર થાય છે ઓકે ચાલો તો આ તમારી ત્રીજી મેથડ બતાવી હવે આપણે MCQ 13 જોઈશું તો sin ઓફ પાઈ 3 માઈનસ sin ઇન્વર્સ ઓફ -1/2 તો sin ઓફ પાઈ 3 sin inverse of -1/2 minus sin inverse 1/2 એટલે minus of minus sin inverse 1/2 તો sin of pi by 3 plus sin inverse 1/2 sin of pi by 3 plus sin inverse 1/2 pi by 6 થશે આ બેનું સાદું આપો તો શું થશે sin of pi by 2 બરાબર છે એટલે sin pi by 2 એ 1 થશે સમજાય છે તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે ઓકે લખો 14મું MCQ tan inverse √3 minus cot inverse of -√3 is equal to ખાલી જગ્યા તો tan inverse √3 ઓકે minus cot inverse of -√3 તો એને શું કહેવાશે pi minus cot inverse √3 સમજાય છે ચાલો તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √3 ઓકે પ્લસ cot ઇન્વર્સ √3 માઈનસ પાઈ બરાબર છે પહેલા આ સ્ટેપ લખી દઉં છું તો આ કોટી પ્રતિવિધેય છે તો આ થશે pi/2 માઈનસ પાઈ તો માઈનસ pi/2 એ તમારો આન્સર થશે ઓપ્શન બી રાઈટ ચાલો 15મું MCQ sin ઇન્વર્સ ઓફ sin 3 pi/5 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા तो पहला चेक करिए तो 3 into pi/5 बराबर तो 3 गुणिया 180 भाग्या 5 बराबर છે ખ્યાલ આવે છે ચાલો તો 3 into ચાલો તો 3 pi/5 is equal to કેટલા થશે સાદું આપણે આપી દઈએ છે 180 ભાગ્યા 5 કરવાનું છે બરાબર છે તો 18 10 ભાગ્યા બરાબર 36 અંશ આવી ગયા આ 108 અંશ બરાબર છે ઓકે એટલે આપણને ખબર પડે છે કે પ્રથમ ચરણમાં નથી ખ્યાલ આવે છે કે ઓકે તો સાદુરૂપ આપીએ sin ઇન્વર્સ ઓફ sin તો પાઈ અને હું pi/12 લખું છું બરાબર લસા લખતો 5 પાઈ તો 5 પાઈ માંથી હું કેટલા બાદ કરું તો મને અહીંયા આ 3 પાઈ મળી જાય તો ખબર પડે છે કે પાઈ માઈનસ 2 pi/12 રાઈટ ચાલો તો ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ ઓફ sin બરાબર છે હવે તમે જોઈ શકો છો કે આ બીજા ચરણમાં sin પોઝિટિવ રૂપાંતર પોઝિટિવ પાઈ ધન્ય વિધેય બદલાતું નથી તો મને શું મળી ગયું sin of pi minus 2 pi/5 ની કિંમત sin of 2 pi/5 બરાબર છે હમણાં તમે જોયું છે કે pi upon 5 એ 36 અંશ આવે છે તો 2 pi/5 એ 72 અંશ થશે પ્રથમ ચરણમાં છે ખબર પડી જ જાય છે તો આના બરાબર હું લખી શકું છું રાઈટ તો 2 pi/5 this belongs to close minus pi/2 pi/2 એમાં આપણે જોવાનું છે બરાબર છે ઓકે આ તમારી x ની કિંમત તો sin ઇન્વર્સ ઓફ sin x is equal to x આપણે લખી શકીએ જ્યારે x belongs to close minus pi/2 pi/2 બરાબર આપણે શોર્ટમાં સમજી ગયા છે કે તમે કોસ પ્રથમ ચરણમાં લાવી દો તો ઓટોમેટિક એડજસ્ટ થઈ જ જાય છે રાઈટ ઓકે તો 15માં MCQ માં જવાબ તમારો ઓપ્શન સી
લખો. 16મું MCQ. sin inverse of 1 minus x minus 2 times sin inverse x is equal to pi by 2. તો x બરાબર ખાલી જગ્યા. હવે દીકરાઓ આ દાખલામાં આપણે મેથડ કરવા જઈશું અને સોલ્વ કરશું આમ તો દાખલો બહુ લાંબો થવાનો છે. તો આપણે અહીંયા કઈ મેથડનો ઉપયોગ કરશું? બાય ઓપ્શન. બરાબર? બાય ઓપ્શન આપણે x ની વેલ્યુ મૂકતા રહીશું. તો પહેલા ઓપ્શનનો અભ્યાસ કરીએ. તો ઓપ્શન એ 0,1/2, ઓપ્શન બી 1,1/2, ઓપ્શન સી 0 એટલે ઓપ્શન ડી 1/2 છે. બરાબર છે? ઓકે. તો પહેલી જ વેલ્યુ હું x બરાબર 0 લઈ જાઉં છું. ચાલો. તો LHS is equal to sin inverse 1 minus x minus 2 times sin inverse x. એમાં આપણે મૂકીએ તો sin inverse 1 minus 0 એટલે sin inverse 1 minus 2 times sin inverse 0. sin inverse 1 pi by 2, sin inverse 0 0, 2 into 0 0 એટલે pi by 2 જવાબ આવી જશે. તો is equal to RHS માટે x બરાબર 0. બરાબર? એક આન્સર થઈ ગયો. ચાલો હવે આપણે 1/2 ચેક કરી જોઈએ છે એટલે એક ઓપ્શનમાં એટલો 0 આપ્યો છે, રાઈટ? અને પહેલા ઓપ્શનમાં 0 ને 1/2 સાથે આપેલું છે. તો હવે આપણે 1/2 મૂકી જોઈએ છે. તો x is equal to 1/2. તો LHS is equal to sin inverse of 1 minus 1/2 minus 2 times sin inverse 1/2. ચાલો તો sin inverse 1/2 minus 2 times sin inverse 1/2 that is minus sin inverse 1/2 એટલે minus pi by 6 not equal to pi by 2 not equal to RHS માટે x is equal to 1/2 શક્ય નથી. બરાબર છે? એટલે માત્ર x બરાબર 0 એ તમારો આન્સર થશે. સમજાય છે? તો આ દાખલામાં આ જ રીત સારી પડશે. બરાબર છે? જો તમે આને સિસ્ટમેટિક સોલ્વ કરવા જશો તો દાખલો 1.5 થી 2 પાનાનો થઈ જશે. ઓકે લખો. 17મું MCQ. tan inverse x by y minus tan inverse of x minus y upon x plus y is equal to ખાલી જગ્યા. તો ઓપ્શન એ pi by 2, ઓપ્શન બી pi by 3, ઓપ્શન સી pi by 4, ઓપ્શન ડી 3 pi by 4. પહેલી રીત તો એ છે કે તમે આને tan inverse આલ્ફા વાંચો કે માઇનસ tan inverse બીટા વાંચો. બરાબર છે? તો tan inverse of alpha minus beta upon 1 plus alpha into beta એ તમે એપ્લાય કરી શકો. બરાબર છે? એ પહેલી મેથડ છે. એ લોંગ થશે તો હું શોર્ટ મેથડ બતાવું છું. તો tan inverse x upon y છે. બરાબર? આના પરથી મને સમજ પડે છે કે મારે આ ટર્મ્સમાં સાદુરૂપ આપવાનું છે આ પ્રમાણે. તો માઇનસ tan inverse of x minus y upon x plus y છે. બરાબર? એમાં હું સાદુરૂપ આપીને શું લાવું છું? તો પહેલી ટર્મ્સ તમારી as it is અને બીજી ટર્મ્સ tan inverse of x by y minus 1 upon x by y plus 1. બરાબર છે? બાજુમાં હું લખું છું y is not equal to 0. ક્લિયર? ઓકે. અને અહીંયા તમારો x by y plus 1 એ ટર્મ્સ કેવી છે? ગ્રેટર ધેન 0. બરાબર છે? ઓકે. ચાલો હવે tan inverse of x by y minus of minus. ઓકે. હવે તમે સૂત્ર યાદ કરો. તો સૂત્ર આપણી પાસે કયું છે? tan inverse x minus y upon 1 plus xy. તો આપણે શું લખીએ છીએ? tan inverse x minus tan inverse y. આવું આપણે લખી શકીએ છીએ. તો અહીંયા પણ સૂત્ર મૂકી દઉં છું એ રીતે. તો શું થશે? tan inverse of x by y minus tan inverse 1 આમ લખી શકાય. ચાલો સાદુરૂપ આપો. તો tan inverse of x by y minus tan inverse of x by y minus minus plus tan inverse 1. ચાલો આ ટર્મ્સ કેન્સલ થશે અને tan inverse 1 એટલે pi by 4. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે.
સમજાય છે? ઓકે, ચાલો આના પ્રમાણે આપણે અહીંયા સૂત્ર મૂકેલું છે, લખો. 18મું MCQ, sin of tan inverse x is equal to ખાલી જગ્યા જ્યાં માનાંકમાં x is less than 1. બરાબર છે? ઓકે, ચાર ઓપ્શન તમને આપેલા છે, તો આપણે શું કરશું દીકરાઓ? tan inverse x ને આપણે થીટા ધરીશું, તો v ડબલ ઇમ્પ્લિકેશન x બરાબર tan થીટા. તો આ x ને હું શું વાંચી શકું? x/1 વાંચી શકાય. ઓકે, નીચે કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલો છે, આ ખૂણો થીટા છે, સામેની બાજુ x, પાસેની બાજુ 1, તો કર્ણ શું થશે? વર્ગમૂળમાં 1 + x². બરાબર છે? ઓકે, તો sin of tan inverse x is equal to sin theta. ને sin theta ની કિંમત શું આવશે? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આપણો આન્સર શું આવી ગયો? x/વર્ગમૂળમાં 1 + x². બરાબર છે? તો ઓપ્શન એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે, હવે તમારે આટલા સ્ટેપ પણ કરી જોવાની જરૂર નથી, સીધું ત્રિકોણમિતિ આંતરસંબંધનો ઉપયોગ કરો. તો sin inverse of x/વર્ગમૂળમાં 1 + x². બરાબર છે? તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, એક પણ સ્ટેપની જરૂર પડશે નહીં. ક્લિયર? કાટકોણ ત્રિકોણ માઇન્ડમાં દેખાવો જોઈએ કે સામેની બાજુ x છે, પાસેની બાજુ 1 છે, તો કર્ણ વર્ગમૂળમાં 1 + x². બરાબર છે? તો tan inverse x છે એને આપણે શું લખી શકીએ? સીધું જ sin inverse of સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો is equal to x/વર્ગમૂળમાં 1 + x². બરાબર? તમે આમ ડાયરેક્ટ પણ લખી શકો છો. તો બે દાખલા મેં તમને આપી દીધી છે. ઓકે, 19મો દાખલો, તો જે 17મો દાખલો છે એમાં પ્લસ માઇનસની જગ્યા હું બદલી કરું છું, તો મને એક દાખલો બીજો એક્સ્ટ્રા મળી જાય છે. બરાબર? તો આમાંથી હું માઈનસ કોમન કરી નાખું, તો શું મળે છે? tan inverse of x by y minus tan inverse of x minus y upon x plus y. તો આ બ્રેકેટમાંની જે ટર્મ્સ છે એ કોણ છે? MCQ 17 જ છે જે આપણે ગણી જ ગયા છે. તો માઈનસ બ્રેકેટમાં આપણને શું મળે છે? tan inverse 1, તો minus of pi/4, that is minus pi/4. એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે? ઓકે, તો 19માં MCQ માં minus pi/4 ઓપ્શન સી એ તમારો આન્સર થશે. લખો. 20નું MCQ, tan inverse of tan 7pi/6 is equal to ખાલી જગ્યા. તો આપણે માઇન્ડમાં રાખવાનું છે tan inverse of tan x is equal to x. ક્યારે લખી શકાય? તો x belongs to open minus pi/2, pi/2. બરાબર છે? ચાલો હવે આ 7pi/6 છે, તો એને શું વંચાય? 6pi plus pi/6, that is pi plus pi/6. બરાબર છે? ઓકે, તો tan of 7pi/6 is equal to tan of pi plus pi/6. pi plus pi/6 ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં tan પોઝિટિવ, રૂપાંતર પોઝિટિવ, પાઈ ઘડીએ વિધેય બદલાતું નથી. બરાબર છે? ઓકે, તો tan inverse of tan 7pi/6 is equal to tan inverse of tan pi/6 મને મળી જાય છે, તો is equal to pi/6 લખી શકું છું, કારણ કે pi/6 belongs to open minus pi/2, pi/2. બરાબર છે? અહીંયા x ની કિંમત મને શું મળે છે? pi/6. બરાબર છે? ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ચાલો 21મો MCQ, cos inverse of 13pi/6 is equal to ખાલી જગ્યા. તો 13pi/6 ને શું કહેવાશે? 12pi + pi/6, 2pi plus pi/6. બરાબર છે? તો cos of 13pi/6 is equal to cos of 2pi plus pi/6. બરાબર છે? તો પહેલા ચરણમાં cos પોઝિટિવ, રૂપાંતર પોઝિટિવ, પાઈ ઘણીએ વિધેય બદલાતું નથી, તો સાદુરૂપ મને શું મળી ગયું? cos pi/6. રાઈટ? ઓકે, તો cos inverse of cos 13pi/6 is equal to cos inverse of cos pi/6. તો is equal to pi/6 હું લખી શકું છું, કારણ કે pi/6 belongs to close 0, pi. બરાબર છે? cos inverse of cos x is equal to x.
જ્યારે x belongs to close 0, 5 સમજાય છે? તો અહીંયા પણ આપણને x ની કિંમત pi/6 જ મળે છે. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો. બાવીસમું MCQ, જો sin ઇન્વર્સ x હોય તો ખાલી જગ્યા. 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, તો sin from close -pi/2, pi/2 થી close -1, 1 બરાબર છે? ઓકે, sin ઇન્વર્સ તો close -1, 1, 2 close -pi/2, pi/2 કહેવાશે. બરાબર છે? ઓકે, તો તમને અહીંયા sin inverse of x y તો y belongs to શું આવે તે આપણે જોવાનું છે. તો અહીંયા સમજાય છે કે y belongs to close -pi/2, pi/2 બરાબર છે? that is which double implication -pi/2 lesser equal to y lesser equal to pi/2 બરાબર છે? ઓકે, તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. 23 MCQ, tan inverse √3 minus sec inverse of -2 तो is equal to okay pi/3 minus pi minus sec inverse 2 तो pi/3 minus pi plus sec inverse 2 तो એની વેલ્યુ કેટલી થશે? pi/3 બરાબર છે? MCQ છે એટલે ડાયરેક્ટ આ રીતે વેલ્યુ મૂકી શકીશું. બરાબર છે? આપણે રીઝન આપવાની જરૂર નથી. ઓકે, ચલો સાદુરૂપ આપો. તો 2 pi/3 minus pi that is minus pi/3 એ તમારો આન્સર થશે. અહીંયા ઓપ્શન બી એ તમારો આન્સર છે. લખો. ચલો 24મું MCQ, cos inverse of 2x - 1 નો પ્રદેશ ગણ ખાલી જગ્યા છે. ઓકે, તો યાદ કરો cos inverse from close -1, 1 to close 0, pi x is equal to cos inverse y એવું આપણને ખબર છે. તો અહીંયા જે cos inverse of 2x - 1 આપેલું છે એને હું f of x કહી દઉં છું. તો અહીંયા શું કહેવા માંગે છે કે આ cos inverse of કઈ સંખ્યા છે? 2x - 1. તો 2x - 1 belongs to કોણ છે? close -1, 1 બરાબર છે? ઓકે, તો એટલું આમ લખું છું કે 2x - 1 belongs to close -1, 1 which double implication -1 lesser equal to 2x - 1 lesser equal to 1 which double implication. ઓકે, અમારું મેઇન લોજિક શું છે? x belongs to શું આવે તે મારે જોવાનું છે. બરાબર છે? ઓકે, તો +1 એડ કરીએ છીએ અસમતામાં તો અસમતા એની એ જ રહેવાની છે. તો which double implication 0 lesser equal to 2x lesser equal to 2. તો તમને ખબર છે કે 2 is greater than 0 તો એના વડે આપણે ભાગાકાર કરીશું તો પણ અસમતા એની એ જ રહેવાની છે. 0 lesser equal to x lesser equal to 1 બરાબર છે? તો which double implication x belongs to close 0, 1 સમજાય છે? ઓકે, તો આપણને જે ફંક્શન આપેલું છે એને માટે પ્રદેશ ગણ કોણ થશે? close 0, 1 ઓપ્શન ડી એ તમારો આન્સર છે. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લખો. 25મું MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના કરતાં પણ ખૂબ સારું MCQ છે. f of x is equal to sin inverse of વર્ગમૂળમાં x - 1 નો પ્રદેશ ગણ ખાલી જગ્યા છે. ચલો 4 ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, બેઝિક યાદ કરીએ. sin inverse from close -1, 1 to close -pi/2, pi/2 x is equal to sin inverse y એવું આપણને ખબર છે. હવે અહીંયા જે આપણને ફંક્શન આપેલું છે એ કોણ છે? f of x is equal to sin inverse of વર્ગમૂળમાં x - 1. હવે વર્ગમૂળમાં x - 1 એની કિંમત કોઈ દિવસ નેગેટિવ આવવાની નથી. બરાબર છે? વર્ગમૂળમાં x - 1 ની કિંમત 0 હોઈ શકે અથવા તો ધન સંખ્યા હોઈ શકે. બરાબર છે? એટલે અહીંયા હું વર્ગમૂળમાં x - 1
બિલોંગ્સ ટુ ક્લોઝ -1, લખી શકતી નથી. સમજાય છે? ઓકે. તો વર્ગમૂળમાં x - 1 belongs to close 0, 1 which double implication 0 lesser equal to વર્ગમૂળમાં x - 1 lesser equal to 1 which double implication 0 lesser equal to x - 1 lesser equal to 1. ચલો x ને સૂત્ર કરતા બનાવીશું તો બધી અસંખ્યમાં +1 કરીશું તો 1 lesser equal to x lesser equal to 2. તો which double implication x belongs to close 1, 2. બરાબર છે? ઓકે. તો 25 માં MCQ માં તમારો જવાબ શું આવશે? ક્લોઝ 1, 2. સોરી, અહીંયા મારે ઓપ્શન લખવામાં ભૂલ થઈ છે. પહેલો ઓપ્શન કોણ છે? ક્લોઝ 0, 2. બરાબર છે? તો એ તમારો આન્સર થશે. મેઇન તમને અહીંયા સ્ટાર્ટિંગ જ ખબર પડવી જોઈએ. બરાબર છે? ઓકે. તો ઓપ્શન એ તમારો આન્સર થશે. લખો. થેન્ક યુ વેરી મચ.